કાચ છે, કાચમાં આઈફોન 18 જોઈ લો. એ ડિસ્કો કરો બધા, 10 રૂપિયા આપી. આમ થોડાક આખા ઉભા છે, હાથ ખાવું બધાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સાળંગપુર ને આવી ગયા છે આપણે હનુમાન દાદાની મૂર્તિ ભાઈ. તમે જોયા કરો તો રિક્ષામાં બધા ઠસ ભરાઈ ગયા છે, એટલે એમાં તો લોક નહીં બનાવી ફોન પડી જાય એવી રીતે એવી સિચ્યુએશન છે. તો તમને ખાલી વ્યૂ બતાવી સાળંગપુર લગી, પછી સાળંગપુર જઈને જ આપણે મળવી. તો જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. ને આજે પાછો વ્લોગ કરી દીધો છે ચાલુ, કેમ કે આજે જવાનું છે દાદાના દર્શન કરવા જવાનું છે સાળંગપુર. તો અત્યારે જો વાડામાં ઊભો વ્લોગ ચાલુ કરી દીધો છે, અને આવડા ભાઈ ત્યાં મેં કીધું તાળું ખોલે વાળાનું, કે હું તાળું માર્યું તો મને ચાવી નહોતી જડતી ને જો આ બીજો. તો કાંઈ નહીં, અત્યારે અહીંયા વાડામાં ઊભો છે, વ્લોગ ચાલુ કર્યો દાદાના દર્શન કરવા. અત્યારે સાળંગપુર જવાનું છે. તો અત્યારે જે કપડાં એમને છે, કપડાં બદલાવાના છે, નાહવાનું છે, ખાવાનું છે, પછી નિરાતે જવાનું છે સાળંગપુર રાતે. હેલા એ અત્યારે કેટલા વાગ્યા? 4 સાડા 4 થયા છે. 4 સાડા 4 5 જેવું થયું હોય છે. તો હજી આપણે 7 સાડા 8 કોઈ જવાનું છે. હજી તો વાર છે, પણ તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દો, પહેલી ક્લિપ લઈ લો. પછી મેં કીધું ઘડીક બેવું નાહી લઉં, પછી ખાઈ પીને ચા પીને નિરાતે જાવી સાળંગપુર. સાળંગપુર અહીંથી બહુ આગું થતું નથી, તો કાંઈ નહીં. કેટલું થાય? 15 કિલોમીટર થાય છે અહીંથી માત્ર. તો કાંઈ નહીં, હાલો વ્લોગમાં બનાવી દેજો, આપણે આગળ મળવી. તો અમે તમને કીધું હતું કે પેલા ચા પીવાની છે, તો જો બે ભાઈ બે ચા પીવા બે ગયા છે. અને અહીંથી મિત્રો પ્લાનમાં થોડુંક ચેન્જીસ થયું છે. ચેન્જીસ તો આપણે પેલા સાળંગપુર નથી જવાનું, પેલા અહીંથી જવાનું નાની કુંડળ કે મોટી કુંડળ? બરવાળા પાસે જે નાની કુંડળ હોય મોટી કુંડળ હોય ખબર નહીં. તો અહીંથી પેલા આપણે જવાનું છે કુંડળ, પછી ત્યાંથી જવાનું છે આપણે સાળંગપુર. તો આ બીજો આવ્યો. ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો. હું ચેનલને સબસ્ક્રાઇબ લાઈક ફોલો કરી નાખજો. હા ભાઈ આમ. તો કાંઈ નહીં, હાલો હવે આપણે આગળ મળીએ બ્લોગમાં બના દઈએ. તો આપણે ચા પી લીધી, તો આપણે કાનભાઈ પણ ચા પીવે છે. એ વિજુબા ઘડીક તમે બંધ થાવે લાવ. એ કાના એ આગળ કાક બોલ. એ મામી કાક તો બોલો. એ બા આમાં તો એમ રેવા દો, વ્લોગ ચાલુ છે. ભાઈ ચાલો વન ટોપ તો સમજો, પણ મામી વન ટોપ. ના ના એ ભાઈ ચાલો વન ટોપ સાંભળું, પણ આ મામી વન ટોપ. એ મામી મામી સર્વિસ કરે છે. એ દેવા દો તમે, આ બંધ કરી ઈ હાલ. મમ્મી સર્વિસ કરે જો આપણે પેલા જોઈ લો આપણે. ચલો મિત્ર ફોરવ્હીલ તમને બતાવો. ફોરવ્હીલ ચાલે ભાઈ અહીંયા તું જે બી માણ કરે છે. તો જો આ ભાઈ ની છે ને ફોરવ્હીલ છે, જોવો કેટલા ને આવેલા? 800 રમકડા 800 રૂપિયા નો આવે. કઈ છે? એ ગોજેલા કઈ છે? ડિફેન્ડર છે. જો ગીતે વાગ્યો પણ આ તો ગીત પણ ચાલુ છે. આ ફોરવ્હીલ છે ને એ આ ભાઈ ની છે. ફોરવ્હીલ અહીંયા રહી અને હકાલે છે આ ભાઈ. શું છે? ક્યાં નાખવાની? જો પાછળ પાણી નાખે ને ટાયરમાં એટલે ધુવાડા નીકળે. તો આવી ગયા છે બધા રૂમમાં જોવા, બધા કપડા બદલાવાની તૈયારી ચાલુ છે. કપડા હે ગાંગલા વડા કરે બધા, ગાંગલા વડા કરે. એલા કપડા બદલાવાનું ચાલુ રાખો, પછી તમે બદલાઈ લેવી. જો કાચ છે, કાચમાં આઈફોન 18 જોઈ લો. એ ડિસ્કો કરો બધા, 10 રૂપિયા આપી. ખબર ચાલો કાંઈ નહીં મિત્રો, કપડા બદલાઈ પછી બહાર મળવી. તો મિત્રો કપડા બદલાવીને થઈ ગયા છે તૈયાર. જુઓ આઉટફિટ કેવું લાગે છે, કપડા કેવા લાગે છે, જરા કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ બોક્સ બંધ છે તો ચાલુ કરી દે, ચાલુ છે તો બંધ કરી દે. જો આ એક આ તૈયાર થઈ ગયો અને મારા કપડા પહેર્યા, આ તૈયાર થઈ ગયો અને મારા કપડા નથી પહેર્યા અને એના પહેર્યા. તે તો ક્યાં લગા? હા એ
क्या लगा तेरे को? टुडुम टेना प्यारा प्यारा एक बार धोखा खा चुका हूँ, अगली बार नहीं खाऊंगा। पहचाना मुझे? देखा तो नहीं, डायरेक्ट मारे काम છે તો કાંઈ નહીં, આગળ થોડુંક હોમ ટૂર કરી દો. આ છે રહોડું, તમે તો કોઈ દી જોયું નહીં હોય. પછી આ છે ઓસરી, આ છે ટીવી, પછી આ છે ઘર. લાઈટ કરો રેડી. રિઝલ્ટ એટલું બધું સારું નહીં આવતું હોય, આપણી પાસે આઈફોન નથી એટલે. ના ભાઈ આ તો રખડે છે, બહુ વ્લોગમાં આવવાનો શોખ છે. જો જો એ ભાઈ એ જો આ છે આપણા મમ્મા છોકરો નાનો ટેણીઓ ખાવું અલા દક્ષરાજ. क्या बोला तूने? ટેણીઓ ખાવું અલા દક્ષરાજ. દક્ષરાજ કાક બોલ. મોહિત છે ને ખવરી હોય મોટો હા અને એનું નામ પાડ્યું 2 in 1 piece હે? ગાંડો. આનું મોહિતનું નામ ને નામ પાડ્યું 2 in 1 piece ગાંડો. મોહિત કોણ? તું મારું નામ ક્યાં મોહિત છે? તો તારું નામ શું છે? અહીંયા મોહિત ઠાકોર. હા તો ઈ આ જે વિડિયો બનાવે છે ને ઈ જુઓ કટપ. બાજુ કાંઈ નહીં મિત્રો, બ્લોગમાં બનાવ્યો પછી આગળ બતાવીને ન બતાવવાનું હોય તો હવે કાંઈ નહીં, સીધા મંદિરે જ આવી ત્યારે થોડાક સીન બતાવીશું ને વચ્ચે એવું કાંઈ કહેશે તો બતાવીશું. તો કાંઈ નહીં, બ્લોગમાં બનાવજો, સ્કીપ કર્યા વગર જોજો, મજા આવશે બ્લોગમાં. કપડાં બદલાવીને બધા તૈયાર થઈ ગયા. એક બ્લોગ સામે બનાવે છે, એક અહીંયા હું બનાવું છું, બે અહીંયા ખાટે હિંચકે છે ખાટલો હું બનાવીને ખાય. તો આ છે આપણા મમ્મી, એલા ના ના એ વાહ એ વાહ. અરે બાપ રે મામી નહોતા તો બીજું મામી જ છે કા. અને બીજું કાંઈ નહીં. ઈ ખાઈ વધી આવો. બરોબર. આ કોણ નરે હે? તમાર બધાની કોમેન્ટ ને એવું બધું આવે ને તો મારા કાકાને છે ને વ્લોગિંગ શીખવાડવાનું. એટલે બધા કોમેન્ટ કરી દો, લાઈક કરી દેજો એટલે અમને લાગે એ અમને ખબર પડે કે વ્લોગિંગ શીખવાડવું છે કે નહીં. એ છે ને લાઈક કરો. નરેન્દ્ર મોદી ના હો. પાલો દોરા તૈયાર કરવા આવ્યો છે અમને. હા, મોદી રાણી. પછી ઉભા રહી જગ બતાવું, આ નરેન્દ્ર મોદી નો છોકરો. એ કેરી ખાશો તો કેરી ખાય છે કેરી જોડા. નરેન્દ્ર મોદી ના ઘરના, એટલે કે મોદી રાણી અને નરેન્દ્ર મોદી નો છોકરો બતાવ્યો. અને જો આ છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી બધા વ્લોગ જ બનાવે છે અહીંયા. હવે કેરી ખાવાની ઓલી મળી છે. કેરી જોડા. હાલો આયો ભાઈ છે. લાવો અહીંયા. એ તૂટી પડ. આમ જો કેરી ખાવા. આ લઈ લો, બધી લઈ લો, બધાને જઈએ. ને ઉભા રહ્યો હોય શેક નહીં આમાં. અરે જો રે બે છે તારી બાઈકમાં. આ તો ફાઇનલી મિત્રો આપણા ભાગમાં 2 કેરી આવી ગઈ છે. આ બધા આખું લાવ્યો. ઉભા રહી ગયા. બબે કેરી ભાગમાં આવી છે પણ ખાવાની છે એક. આની પાસે જો બે આની પાસે બે. હાલ્યો મામી, હું બધા જવાનો નથી. હાલ્યો તમને એક આપું બસ. છોકરો બહુ ડાયો. બે માંથી એક ગઈ, એક વિધિ. તો કાંઈ નહીં, હાલો 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 કેરી ખાઈને જ મળવી. તો મેં કેરી ખાઈ લીધી છે ને જો આપણે દક્ષભાઈ કેરી ખાઈ છે. ઉભા થયો જોમ કદી મોઢું બતાવું. હા, લઈ લેતા આમ જો. કેરી ખાતા આવડત નથી ને આમાં જોવો તમે. ના રહેવા દો, નથી બતાવવું આવડતું. આ બે જો સુધારીને કેરી ખાઈશ. આજે આપણા મામા 2 શબ્દ જ કયો વ્લોગમાં. મામા ભાગી ગયા. ફાઇનલી મિત્રો ચા પી લીધી, કેરી ખાઈ લીધી, કપડાં બદલ્યા, નાહી ધોઈને નાહ્યો નથી, જેવાથી ખોટું કહેવાય છે. હાથ પગ ધોઈ લીધા છે અને બધા થઈ ગયા છે તૈયાર. ને હવે જો રિક્ષા બારી કાઢે છે ને ફૂલ તૈયારી હાલે છે સાળંગપુર જવાની. લગભગ કુંડળનો પ્લાન કેન્સલ થયો છે, તો લગભગ ખાલી સાળંગપુર જ જવાનું છે. તો જેવું હશે એવું તમને આગળ બતાવીશું, મોજ મસ્તી સાથે. થોડુંક ફની આવશે, બધું આવશે, મિક્સમાં આવશે. તો વ્લોગને સ્કીપ કર્યા વગર જોતા રહીજો. તો કાંઈ નહીં, હાલો હવે સીધા રિક્ષામાં જ મળવી. રિક્ષામાં બધા ઠસોઠસ ભરાઈ ગયા છે, એટલે એમાં તો વ્લોગ નહીં બનાવીએ, ફોન પડી જાય એવી રીતે એવી સિચ્યુએશન છે. તો તમને ખાલી વ્યૂ બતાવી સાળંગપુર લગી, પછી સાળંગપુર જઈને જ આપણે મળવી. સાળંગપુર પૂકી જાય ને અહીંયા વાગે છે હનુમાન દાદા નો કઈ અવાજ બવાજ કે આવતો નથી. દર્શન કરી લાવીને આગળ મળવી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સાળંગપુર ને આવી ગયા છે આપણે હનુમાન દાદા ની મૂર્તિ પાસે. તમે જોઈ શકો છો મંદિરેથી દર્શન કરીને હવે આવી ગયા છે. અહીંયા મૂર્તિ આવી ગયા. અહીંયા પેલા આપણે ફોટા પાડવાના છે અને જો અહીંયા ગાર્ડન છે.
ગાર્ડન છે તો પછી આપણે અહીંયા દર્શન કરી લઈએ, પછી દર્શન કરીને ફોટા પાડી લઈએ, ફોટા પાડીને પછી આપણે ઘરે ગાર્ડનમાં બેસી. અને હજી તો અહીંયા આપણે મોડું જ ખાવાનું છે, તમારે જવાનું નથી એમ. ફોટા પાડે, ફોટામાં જ આપણે 8-9 વાગી જાય. પછી પ્રસાદી લઈ લઈએ, પછી હજી વાર છે તમારે. તો કાંઈ નહીં, હાલ વાળો વ્લોગ જોતા રહેજો, મળીએ આપણે આગળ. અને મિત્રો અહીંયા પબ્લિક પણ બહુ છે, જોવો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા એક આવા વડ વાંગડાને હક ન થાય કે હવે દક્ષો કાકુ હોય માનું નહીં. તમને હક નથી થતું જ્યારે અત્યારે વિડીયો જો અહીંયા ઓહો તમે આવો ત્યારે આપણો વ્લોગ તો તમારે જોવાનો જ છે. રેડી? તો જોવો, પબ્લિક પણ ઘણું છે.